જય દ્વારકાધીશ. માંગો વીસ ને આપે 30. મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં હશો. અમે પણ મજામાં. અને આપણો વ્લોગ જોતા હોય એ બધા મજામાં જ હોય. બધાને જય દ્વારકાધીશ. રાધે રાધે. એ તો રોટલો ઉઠલાવે છે. આજના વાગી ગયા 6:45 અને આજે ચોથું નોરતું, ચૈત્રી મહિનાનું ચોથું નોરતું. આમ પાછમ છે પણ એક ખે હતો એટલે ચોથું નોરતું છે. હા, અને આજે અમારે એ ગયા હતા અમારા મોટભાઈને ઘરે અહીંયા. તે હા, ત્યાં બધા મળ્યા. બહુ મજા આવી, એન્જોય કરી. હા, એન્જોય કરીને આવી ગયા. આપણે એકટાણું કરવાનું છે એટલે રસોઈ બનવા મળી છે. અને હા, થઈ ગઈ. જો ભગવાનના પગે લાગી લઈએ. આજનો સુવિચાર લઈ લઈએ. આજનો સુવિચાર છે પરિવાર વિશે છે કે પરિવાર સાથે મોટા થવાય પણ પરિવાર સામે મોટા ન થવાય. અક્ષર એકના એક છે શબ્દ, પણ કેટલો ફેર છે કે પરિવારની સાથે મોટા થવાય પણ પરિવારની સામે મોટું ન થવાય. એમ પરિવાર આપણે એકટાણા માટે બને છે ડબલ વાનગી. એક તો ઢોસાનો પેપર બને છે. પેપર એ મસ્તીનો, ખાલી પેપર ખાવાનો. એની હારી સંભાર કે એ કાંઈ નહીં, મસાલા ઢોસા નહીં, ખાલી સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ લસણવાળો પેપર જોવા હમણાં બને છે. અને બાજરાના રોટલા. એ લસણ છે. કોથમરી, લીલા ધાણા. લાલ મિર્ચ પાવડર, સસ ઘીનો. હા, ધનિયા પાવડર. ભૂખ્યા રહીએ એટલે ઉનાળાનો લાંબો દી અને ભૂખ્યા લાંબા થઈ જાય. હા, ચીઝ ખમણે નાખી દેવાની 1 ક્યુબ. જો આપણે ભગવાનના મંદિરે ગયા. ભગવાનના મંદિરે ઉનાળાની સિઝનમાં ત્યાં ઉત્સવ છે અને જો કેવા તરબૂચનો ભોગ લગાડ્યો છે ભગવાનને. ત્યાં ઉત્સવમાં અન્નકૂટ ધરાવવાનો, એમાં તરબૂચનો અન્નકૂટ છે. ઉનાળાની સિઝન છે. ભગવાનને ઉનાળાની સિઝનમાં તરબૂચનો ભોગ જમાડે. કેટલું સરસ છે. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. મજાના આ પેપરમાં મજા આવે બહુ. આપણને એ પેપર બહુ ભાવે લસણવાળો, એટલે એ સ્પેશિયલ બનાવીશ. અને બાજરાના રોટલા અને તુરિયાનું શાક. જો આટલું તુરિયાનું શાક મસ્ત હો. એકદમ દેશી ઓર્ગેનિક માખણ. રોટલો ઓર્ગેનિક ને માખણ ઓર્ગેનિક. હા, ઘરે બનાવો એ બધું ઓર્ગેનિક જ કહેવાય. હે નંદનો કિશોર
જો ગંગાબા કેવું સરસ કીર્તન ગાય છે મારા જેઠાણી આ મારા ભાણી એટલે મતું લે ચેતના બેન હું તો બહુ કીર્તન ગાતી હવે મારો રાગ જ ન અમારા અલ્પાબેન હા માયા જો અમારો વહુ માયા પાણીઓ અને આ અમારો જો પાણીઓ સુકાઈ ગયો છે મારો કેવો માનવીય સુકાઈ ગયો મારો જો રાધુ રેખાબા અમારા ભાઈ જો મોટા ભાઈ હા અમારા મિત્ર બેન કેવી મજા આવી જો બધા આવ્યા તે રાધુ રાધે રાધે બોલો ના નહીં રાધે રાધે વળી પાછા આપણે આવી ગયા ડીમાર્ટ. જો આપણે ઘરે રિકનાઇલર ખુરશી લાવ્યા એનું કવર આપણે લેવું છે તો એ હાટું ડીમાર્ટમાં આવી જશે. ઓ એ માપનું જ છે. જો આપણે ખુરશી રિકનાઇલર ખુરશી હાટું આવું કવર લઈ લીધું છે એટલે ખુરશી મેલી ન થાય. કેટલી કિંમત છે આની? 750 રૂપિયા. પણ મસ્ત હો. હે અને હવે તો પરસોરણ બધું જોવે છે ટાઈમ પાસ. હે ટાઈમ પાસ હે જો આવું બધું ખરીદીનું મળે એટલે બાયુને પછી નીકળવાનું મન ન થાય. કાંઈ લે નહીં પણ આમ તો જોયા કરે. સરસ લઈ લો સરસ હાલ આમાં ફૂટ લખ્યો તો મને કઈ દે ડીમાર્ટમાંથી જે કવર લાવ્યા ખુરશીનું રિકલાઇનરનું હા આપણને હજી નામ નથી આવડતું. આવું સરસ મજાનું કવર લાગે. જો આપણે વાળું પાણી તો કરી લીધા. બહુ ભૂખ લાગેલી હતી એકટાણું હતું એટલે હા અને વાળું પાણી પતાવીને બેસી જશે. અમારે એ ગેસ ઉપર પીવું ઘરે જો પીવું કવર લાવ્યા. તમારી ખુરશીને લાવ્યા? અમારે પીવું હાટું ખુરશી લાવ્યા છે ને પપ્પા મગાવી દીધી. કાં તાર પપ્પાને કહેજે આવું લાવવાનું તારી મમ્મીને કહેજે. અને એના શારદા બે નખ રંગે છે. જય કેવા કલર? એ ઓહ લાઈ પગના રંગી દો લાઈ પગના રંગી દો કયા કલરના રંગવાસ પગના તાર કયા રંગવાસ છે કે પગના એવું કરવું છે હાલા તો આપણે વ્લોગ પૂરો કરીએ. વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળશું નવા વ્લોગમાં. રાધે રાધે. હા રાધે રાધે. મળીએ નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ.